2 મહિનાથી એક ધારા છે ને ગોદડા જ કરે, ગોદડા ને તાપડા બનાવે ને બનાવતા હે ને તો એનું રીજું મારું બાકી રાખી આવડતું નથી તાર બાઈ મને સેલે રાખી બોલ ગોદડું બનાવે છે આવડા માથાકૂટ તો કરે છે ગોદડા રે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલ ને જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને ભાઈ મસ્ત મજાના બ્લોગ ને કરીને ગયો સ્ટાર્ટ ને ભાઈ અત્યારે છે ને ભાઈ નીકળી જશે મસ્ત મજાનો વરાપ તડકો નીકળી જશે ભાઈ હારે એવો. અત્યારે અમારે સુનીતા બેન છે ભાઈ અહીં ફોન જોવા લાગી જશે તો અહીં હા બેન ઘડીક જોવાનું એ ખાવા આવી કે હા ઘડીક જ જોવાનું હોય પછી હીરા કહા હા અહીં ગયો મારો પા આરામ કરે છે. કાવ પા તો ભાઈ હું તો એમ ને તો કેમ તે કામે ગયેલા હતા? કામે જઈ રહેતે કામ જઈ મારું પાસે ને ભાઈ રાતે કામે થાય ને આપણે છે ને ભાઈ દિવસે કામ કરવાનું હોય ને અત્યારે છે ને ભાઈ મારા ગઢામાં છે ને ભાઈ કરવા મળ્યા છે ખેતી કામ. કેમ કે છે ને ભાઈ નીકળી જશે વરાપ ને અમારે અહીં ફળિયું છે ને ભાઈ અહીં છે ને ભાઈ આખું છે ને ભાઈ ફળિયું છે ને ભાઈ પીડ્યો રીધો આવડો આમનું ને આમ જો વકલના બિયારણ હો અમારા ગઢામાં વકલના છે ભાઈ નાનું અમથું છે ને ભાઈ ફળિયું ને એમાં છે ને ભાઈ વકલનું આમ હંધી વાવે ભાઈ ઉગશે એટલે તમને બતાવી ને અત્યારે છે મારા ગઢામાં છે ને ભાઈ વાવા મળ્યા છે હવાનું. હા આ ગઢામાં હા મળી કેવું છે તે સીપડાન ઘીહોડાન હા એવું બધું વાવી દઈ તો ખાવા થાય ભીંડા હા બે બીબડા ત્રણ હા છે ને ભાઈ વાવી દીધું છે આમાં છે ને બીબડા નાખ્યા હે આવા બીબડા નાખી દીધા હે જો ને આ છે ને ભાઈ અડબા ઉગેલા છે તો આવડા છે ને આ સોળો છે પણ અડબા ઉગેલા છે પણ છે ને થઈ ગયો હોય તો થઈ રહે પાછો કાગડામાં ને અહીં છે ને ભાઈ કંટ્રોલર વેલો ઉગી જશે ને અહીંયા કંટ્રોલર વેલો ઉગી જતો આવડો. હવે આવડો વેલો છે ને ભાઈ આ જીવન આમ તો મને સાંભળે ને તે છે ને ભાઈ ઉગતો જ આવે છે એ વેલો છે ને અહીંયા પણ હવે છે ને ભાઈ કંટ્રોલ પોર તો છે ને હું તો કંટ્રોલ જ નહોતી આવી વેલામાં કેમ કે છે ને પોર વરસાદ જ ઓછો હતો મારો ભાઈ ઓણ છે ને ભાઈ સારો એવો વરસાદ છે અહીંયા બધું છે ને ભાઈ વાહ કામકાજ ચાલુ છે ને અમે હરીકવો છે ને અમારે છે ને ભાઈ ફળિયામાં હતો હરીકવો બહુ જોરદાર એટલે છે ને ભાઈ એ કાઢવો પડ્યો કેમ કે છે ને ભાઈ આઈલી ઓલું ઘર દેખાય ને ઓલું ઘર ના ઠીક છે ને ભાઈ ત્યાં લીધા પડે કે એટલા માટે ગાડી પીડીક ને ગાડી ના હરીકવો હતો આમ તો છે ને ભાઈ બહુ વર્ષોથી હતો પણ છે ને ભાઈ કાઢવો પડ્યો એટલે કાઢી નાખ્યો છે ને અત્યારે છે ને અમારા ગઢામાં છે ને આમાં કંઈક વાવેલું છે હું વાવ્યું એ તો આપણને ખબર નહીં પણ ઉગશે તારે ખબર પડશે હું વાવ્યું છે ને તો આવી રીતનું કંઈક કરેલ છે કર્યું છે વાવવું તો પડે જ કેમ કે વરસાદ આવી ગયો એટલે ખાલી જગ્યા પીડી છે એટલે બકાલો વાવવાનું બીજું કંઈ તો ન વાવવાનું ને આમાં તમને દેખાડજો બિયારણ જો આમાં વકલના બિયારણ છે પછી આમાં બિયારણ છે આમાં બિયારણ છે આ છે ને ભાઈ હંધાઈ જો આમાં પછી આમાં તો ડોડાના બી છે હંધે વકલના બિયારણ છે એટલે છે ભાઈ હંધાઈ અલગ અલગ વાવવું પડે ને હંધાઈ બકાલો એટલે સવાદ હંધે બકાલા લઈ લેવાનો જગ્યા ભલે થોડી કોઈ પણ વાવવાનું તો ખરું જ તી ને આમ છે ને અમારે ગઢામાં ગઢે કોણ છે વાવતું હોય ને એમ ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો ને આપણે છે ને ભાઈ ફૂલઝાડ સોંપવાના હોય ફૂલઝાડ હજી છે ને ભાઈ ચા નહીં બાકી છે ને આ કે આવડે આવે છે કે અમે લઈએ તો કાંઈ લગન ફૂલઝાડ સોંપવાના પછી અહીં લઈએ ત્યાં લગન તમને ખબર જ હશે આપણે પોર છેપા તો વણે હજી સોંપવાનું છે પણ હજી છે ને વાર છે થોડીક કેમ કે ફૂલઝાડના રોપડા તે છે ને ગોતવા પડશે એટલે છે ને અમારા હાર્દિકભાઈ છે ને ગમે તે ગોતે તો ખરાથી છેલ્લે પગે અમારા મામાનો લઈ આવે. આપણે છે ને ભાઈ બપોરા કરવા આવેલા હતા ને અત્યારે છે ને ભાઈ હજી અમારે ઘરે અહીંયા ગોદડા કરવાનું માથાકૂટ ચાલુ જ છે. આમ તો મને કહેવાય ને આમાં 2 મહિના છે 2 મહિનાથી એક ધારા છે ને ગોદડા જ કરે, ગોદડા ને તાપડા બનાવે ને એટલું બધું કાં બનાવીને જવું છે એમ એટલે ગોદડા ને એવું જ બનાવે. હજી છે ને મારા બા ને એ છે ને ભાઈ ગોદડા બનાવે છે અત્યારે કોનું ગોદડું બનતું એ તો ખબર નહીં પડશે ને ગોદડું બને છે. બાકી અમારે જાગવા બી છે ને ભાઈ અમે તો રોટલા ને એવું કરે છે ને અહીં તો આવડા છે કાદી આવું આ ગોદડું બને મારું ભાઈ હે તો તમારું ગોદડું બને છે તો અંધાઈના બનાવતા હે ને તો એનું રીજું મારું બાકી વરસાદ આવી ગયો મને બહુ આવડતું નથી તાર બાઈ મને સેલે રાખી બોલ હા તો એટલે છે ને ભાઈ અહીં ગોદડું બનાવે છે ને અહીં તો આવી રીતે નીકળી ફાટ આમ આમાં હવે બોલો મોરો ઓતી દે બોલો મોરો થઈ ગયો પૂરો કરી નાખ્યું તો આવી માથે કોઈ હારો પણ તમે મંડાઈ જાવ નેવરા દિયા તો આમ આળા ને સડ્યા આમાં આમાં આળા સડે ગોદડા ઓઠવા દવે કે ટાઈટમાં હા તે તો ત્રણ ગોઠો તો તૂટ્યા વાળી દો ખોતી દે ક્યાં હોત ને ખોદતી ભાઈ બહુ હોત ને ખોતી આમ આંગળીમાં નહીં લાગી જતી હોય આ તો આમ જોઈ તો કેવી આંગળી થઈ ગઈ જો હો ખોતી ગઈ આંગ કરી શરૂ છે તમારે બાર હંડે હવે નીતા કાકી બરો ગોદડું છે નાનું અમથું પણ આમ બોલો અવડું ગોદડું છે પણ છે ને માથા કૂટ કરે છે હંડે આવે કે યોગના બનાવતા એ તો આપણને ખબર નહીં પણ છે ને બનાવી નાખ્યું એમ કહે છે હવે બની ગયું કે હવે હા હવે એક ફાટ્યો છે એક ફાટ્યો ફાટ્યા શીરો ને એમાં
ફાટ્યા સીરવા પડે ને તો છે ને ભાઈ એક ફાટલી શીરો ને બાકી છે એમ ગેમ એટલે છે ને પછી પાછા એમાં એકવાર હાલવાનું એવું પાછું પાછા મોરે મોરો જ જતું જવાનું એટલે છે ને આમાં લેવાનું તો વસાવે. તમને દેખાડું તો આવડો હશે કે તો પેલા કોર બનાવ્યો પછી એટલી જગ્યાએ છે ને આ પાછો આ લે આમ સિલાઈ કરે પછી પાછી એટલી જગ્યાએ સિલાઈ કરે આ વસાડે ખાલો મેકલે કાવડો એમાં પાછી સિલાઈ લે કેવા બને ગોદરું એમ સિલાઈ કર્યા કરે હંસે બનાવી તો હંસે ન થાય ભાઈ, હંસે ન થાય હંસે ખાલી કપડા ધીવાય. આ હાથ જ બનાવવો પડે એમ તો બનાવી જ નાખજો ને બની રાખી આવું તમારું ગોદરું પછી બની જ જાય ને લે ભાઈ. હા હા બનાવવા બેઠા હતી હા પછી. એ વાત હશે એમાં તડકો નીકળી જાય એમ હા એટલે ત્યાં ગોદરું બનાવે છે આવડા અંદર માથા પીટ તો કરે છે ગોદડા એરા બીજું તો હું નવરા નવરા કરશે ને ભાઈ આરામ જ કરતા હોય હુઈ જાય આમ પંખા હેઠે પણ હવે છે ને ભાઈ આમાં કંઈક માથાકૂટ કરે છે હાથમાં છે ને બીજું એક કામ થઈ ગયું છે જેમ કે અમારા દાદાને છે ને ભાઈ અહીંયા આરામ કરવાનો હોય અહીં પવન આવતો મસ્ત મજાનો ને આવડો ઝૂપડું છે ને હા છે ને ભાઈ આમ ફેલ જ થઈ ગયેલો હતો વરસાદ આવે ને તો એ પાણી પડતું એટલે છે ને ભાઈ નવેસરથી પાછું બનાવી નાખ્યું છે એટલે છે ને કામકાજ સારું થઈ ગયું કેમ કે અમારા છે ને ઘણા ખરા તો અહીંયા જ બેઠા આ ખાટલો અહીં પીડ્યો પછી અમારા દાદા અહીં હોતા હોય ને આ ઝૂપડું છે ને મસ્ત મજાની કમ્પ્લીટ જો એ ખાલી કમ્પ્લીટ આવી રીતનું છે ને ભાઈ નંકારી નાખ્યું છે એટલે વાંધો ન આવે કેમ કે આ વરસાદમાં છે ને અહીંયા મજા આવે ટાટો ટાટો પવન આવતો હોય અમે દાદા ભાઈ છે ને અંદર બેઠા હોય તો અહીં જ બેઠા હોય માછલી આવી રીતનું છે આ છે ને બનાવવું જરૂરી છે કેમ કે અમારા ભેગાથી ને ત્યાં બેઠા હોય અંદર ઈંડા એવું સોંપવું જે સોંપું. હા હે હા તારું સોંપું સોંપી દે. હવે સોંપવું છે તમે એટલું સોંપી દે ને કોઈ. અહીં છે ને હજી એટલી જગ્યા પીડી છે એમાં છે ને ભાઈ આ પાણી આવે છે પણ છે ને હજી તો અમારા ગઢામાં એમાં આમાં છે ને સોંપવું છે હું સોંપું હું આમાં આમાં વાંજા, હા. સોળા, ભીંડા, હા ગવાર. એટલું બનવું હા હંધી શેપ મળી. ને આમ તો આ અહીં છે ને સોળ. બિયારણ ને એવું છે હજી હવે સોળી સોંપ દેવી હા સોળી અહીં આપણે બધી જવા દે. એવું છે એમ ને તો એ છે ને સોંપવાનું કામકાજ ચાલુ છે ને તમને કીધી એ પ્રમાણે અહીં છે ને ભાઈ કાકડી હતી એક એ છે ને ભાઈ અત્યારે તો આ તમને દેખાડું જો કાકડી છે ને ભાઈ તૂટી ગઈ મેં તમને કીધું કે કાકડી હતી તૂટી ગઈ છે ફાઇનલી નો રહી આપણા ભાગમાં ભાઈ નગર છે ને ખાત મસ્ત એ મરસું બરસું સોપડી ખવાઈ ગઈ કોને ખાધી તો આપણને ખબર નહીં અત્યારે છે ને ભાઈ બની ગઈ છે મસ્ત મજાની હેવ ને આપણે છે ને ભાઈ આ હેવ ખાઈ કે એ હેવ આપણે વણાવી કે એ વિડીયો જે છે ને નથી આવ્યો હેવ વણાવી ઘણા દિવસ થઈ ગયા પણ એ વિડીયો છે ને પીડ્યો રહો તો પીડ્યો જ રહો કેમ કે એડિટિંગ કરવાનું બાકી છે એ વિડીયો છે ને આવી જાય ટૂંક સમયમાં એટલે છે ને ભાઈ કેવી રીતની હેવ વણાવી ને કેવી રીતની હેવ વણવાની હોય એની આ હેવ બને એ બધી પ્રોસેસ છે કે એમાં બતાવેલ છે પણ એ વિડીયો છે ને આવી જશે ટૂંક સમયમાં એ છે ને મોડો થઈ ગયા એમ કેમ કે અમે ગિરનાર બાજુ દુબઈ કાંઈ ફરવા આવી ગયા તો પછી વિડીયો પીડ્યો રહો ગયા પછી પીડ્યો તો પછી ટાઈમ નહોતો રહ્યો વિડીયો એડિટ કરવા પણ એ વિડીયો છે તો ખરો જ તી પણ છે ને આવી છે ટૂંક સમયમાં ને અત્યારે છે ને મસ્ત મજાની હેવ બની ગઈ છે કા ભાઈ ખાઈ નાખવાનું હોય ને ગરમા ગરમ ખાઈ નાખવાનું હોય તો ઠરી જાય તો મજા ન આવે પછી કાબા હા મોરસ ને તેલ નાખ્યું ભાઈ. ઘી નામવાનું હોય મોરસ ને ઘી ઘી તો હોય નહીં તલ લાગે. લઈ આવવાનું હોય ઘી હા તો થાય તમારે લઈ આવવું જોઈએ ને. તો કાવ પર ઘી નામવાનું હોય ક્યાં ઘી જ નામું, હોય ઘી તો દૂધ ઘી, દૂધ ને ઘી, બધુંય દૂધ, નાખવાનું હોય. ઘી બાંધી લેવી કા એટલે તો ઘી જ અમે હેવ ઘટે જ નહીં. ખાવાનું. દુકાને લોકો આવ્યો તો લેતું ન હોય પાવું. હેનું? દૂધનું. દૂધ ક્યાં તો આવ્યો તો હવે છે ને ભાઈ હાલ છે આપણને છે ને ભાઈ ઘી ને એવું કંઈ નાખવાનું ન હોય ખાલી હેવ આવી જાવે તો મોરસ આવી જાવે એટલે છે ને ભાઈ હાલે આપણે તો મસ્ત મજાની છે ને અહીં પર હેવ આવી ગઈ છે ને આ છે ને આમ તો મેગી ટાઈપ જ હોય ભણો કેમ છે ને મસ્ત મજાની એમ તો છે ને હાલો બધા હેવ ખાવા અત્યારે છે ને ભાઈ આપણે કારખાને ગયેલા હતા ને ભાઈ કારખાને ભાઈ બહુ મોડા એવા કારખાને આપણે ને અત્યારે છે ને મસ્ત મજાની હાંસ થઈ ગઈ છે ને વાળું તાર કરી નાખ્યું છે મારા બાઈને ને બપોરે છે ને ડાયરેક્ટ વિડીયો પછી ડાયરેક્ટ અત્યારે ચલો કર્યો છે બપોરે ખાઈને ગયા પછી ડાયરેક્ટ ગીરે ગમત થઈ ગયા હતા તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું વાળું તાર કરી નાખ્યું છે મારા બાઈએ કેમ કે સુનિતાબેન હવે કારખાને આવે છે એટલે સુનિતાબેન છે ને ભાઈ જ્યાદા ટાઈમ તો કારખાને તો હોય રાંધવાનું હંધું ઘરનું કામ તો છે ને મારા બા ઉપર જ છે હવે તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું હાલો વાળું કરી લેવું છે ને જો આવી રીતે છે ભાઈ મસ્ત મજાના રોટલા કરી નાખી છે બાજરાના ભાણા પીરસવાનું કામકાજ ચાલુ છે ભાઈ શાક છે ને એનું સોળાનું જો હાવ થઈ ગયું કેવું. સોળાનું શાક કરી નાખ્યું એમ ને સોળાનું કર્યું પણ હાવ ગળી ગયું લોંદો થઈ ગયો. એમ જ હોય અત્યારે હા. તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું જો સોળીનું શાક કરી નાખ્યું છે ભાણામાં આપે છે મારા બાવે તો મસ્ત મજાનું વાળું કરી લઈએ ને અમારે સુનિતાબેન ગીલા છે અમારા દાદાનો આટો મારો વિદ્યા ઘડી પર આગળ કેમ કે હીરા ગઈને આવે ને એટલે છે ને ભાઈ ફ્રેશ થવા નીકળી જવાનું હોય
તો અત્યારે તો આપણે વાળું કરી લઈ ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરતા હતા પાછા ને ખાસ કરીને તો આપણી ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આશા રાખો કે આજનો બ્લોગ તમને ગમ્યો જો બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મને પછીનો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.